નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 23/7/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ અને કોઈ ગરીબ પરિવારને મીઠી વસ્તુ ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની નિંદા નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ ને સાથે દક્ષિણા આપવી જોઈએ. અને શક્ય હોય તો આજે ચણાની દાળ મંદિરમાં દાન અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પૈસા આપવાના હોય તો એને ખોટો વાયદો નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ખોટી આદતોથી દૂર રહેવાનું છે અને શક્ય હોય તો કોઈ ગરીબ વિધવાને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈનો પણ વિશ્વાસ તોડતા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ અને ગાયને ઘાસ ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જમવાની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને વિષ્ણુ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનસાથીને ધોકો નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે પોતાના સકારાત્મક વિચારો સાથે જીવનમાં આગળ વધવું જોઈએ અને કોઈ નબળા માણસને મદદરૂપ થવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બને ત્યાં સુધી તીખું તળેલું ભોજન ખાવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરવી જોઈએ, એમને મદદ કરવી જોઈએ, એમની જરૂરિયાતને પૂર્ણ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ માંગવાવાળો તમારા આંગણે આવે તો એને ખાલી હાથે પાછો ન જવા દેવો. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ચણાની દાળ કે હળદર જેવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનમાં કદાચ કોઈ તકલીફ પડે તો ગભરાવું નહીં. આજના સહાયક દેવ હનુમાન. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ અને કોઈ વડીલ વૃદ્ધ મજૂરને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણી
ઘરની સ્ત્રીઓ પર ખોટો ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે પિતાના આશીર્વાદ લઈને આગળ વધવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે અગત્યની મિટિંગમાં ગેરહાજર રહેવું નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિવાળાએ આજે એક નારિયેળનું દાન કરવું જોઈએ અને કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ખોટી જગ્યા પર ઊભા રહીને સમય બરબાદ કરવો નહીં. આજના સહાયક દેવ શનિ મહારાજ અને વિષ્ણુ. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, ઉઘાડા માથે ફરવું નહીં. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.